વિધાનસભામાં પેલો ગોપાલ આવે છે, ગોપાલ. હવે વિધાનસભામાં ગોપાલ ઇટાલિયા પહોંચે, તમારામાં દર્શન થાય છે. હું કંસને મત નહીં આપું, આ નક્કી છે. આ વિસાવદરની જનતાએ કરવાનું. મિત્રો, ખેડૂતો માટે લડ્યા છીએ. ખેડૂતો માટે મને ભાજપ વાળા કહેતા હતા કે સુદાનભાઈ શું કરશો, ખેડૂતો તમને મત નહીં આપે. મેં કીધું અમારા ખેડૂતો સુધી કાને સુધી વાત પહોંચી નથી. બાકી અમારા ખેડૂતો છે ને ખરપિયા મારીને તમને કાઢી મૂકે એવા છે. મિત્રો 54 લાખ ખેડૂતો રાહ જોઈને બેઠા છે. હમણાં હું કડીમાં પ્રચારમાં હતો વિધાનસભામાં, ત્યાં મને કડીના નાગરિકો મળ્યા. મને કહે સુદાનભાઈ વિસાવદરની જનતા જેવી ન થાય. તો ભાજપ વાળા એવું નક્કી કર્યું છે કે જો વિસાવદરની ભૂલથી આપણે ચૂંટણી જીતી જઈએ એટલે ગામો ગામની મંડળીઓમાં બધા ખેડૂતોના નામે સીટ ઉપર ભાજપની 2027માં ડિપોઝિટ જપ્ત કરી દેવાની થાય છે. અને તમે અમારી સાથે ઉભા રહો. હું ખાતરી આપું છું કે ટાઈગર અભી જિંદા હૈ. અને આ લોકોને ઘરમાંથી જે ઈ જ અંગ્રેજ સિસ્ટમ આજે પણ ચાલુ છે. તમે મને એમ કહો કે તમે અધિકારીને ત્યાં જાઓ પોલીસમાં, અને પોલીસ વાળો પીઆઈ તમને 19 તારીખે 20 મત લખાવશો, પાકું 100%. તો હું પણ તમને ખાતરી આપું છું કે ગોપાલ ઇટાલિયાને જીતાડો. टाइगर तब तक मरा नहीं जब तक मरा, हारा नहीं तब तक मरा नहीं. ફરીથી ડાયલોગ બોલું છું એટલે તમને ગમે. टाइगर तब तक हारा नहीं जब तक मरा नहीं. जय हिंद, जय भारत. અને એક તરફ મારી જેવો એક નાનો જુવાનિયો ટક્કર લઈ રહ્યો છે. દોસ્તો, તમે વિચાર કરો કે ગોપાલ ઇટાલિયા અને ભાજપ, એક બાજુ ભાજપ, એક બાજુ ગોપાલ ઇટાલિયા. ચૂંટણી જોવામાં જો આટલી મજા આવતી હોય તો વિધાનસભામાં કેટલી મજા આવશે. હજુ તો અહીંયા હું ઉમેદવાર છું. જોવામાં મજા આવે છે કે નહીં? શેર લોહી ચડી જાય છે કે નહીં? વિચાર કરો કે તમારા આશીર્વાદથી, તમારા પ્રેમથી ગોપાલ ઇટાલિયા ધારાસભ્ય બનીને આજ ભાજપ વાળાની બાજુમાં બેઠો હોય તો આખું ગુજરાતને જોવાની કેવી મજા આવે. તકની જનતાની સાથે રહીને અને મને જે પ્રેમ મળ્યો, જે આશીર્વાદ મળ્યો, એનાથી હું અભિભૂત થયો છું. દોસ્તો મિત્રો, આ 2 મહિનાની મારી મહેનત કાર્યકર્તાઓને પણ નથી મૂક્યા. ભાજપના કાર્યકર્તાની મગફળી સિલેક્ટ કરાવવામાં પણ તોડ કરી લીધા છે. ભાજપના માણસોને નથી મૂક્યા. એટલી હદે ભ્રષ્ટાચાર જ્યારે ગયા વર્ષે થતો હતો ત્યારે આ 400 નેતાને આપણી પીડા કે વેદના કે વ્યથા દેખાતી નહોતી. અને દોસ્તો, અહીંયા જ્યારે આવ્યા છે, વન મંત્રી પોતે અહીંયા વિસાવદરમાં છે, એને ઇકો ઝોન નથી દેખાતો. કૃષિ મંત્રી પોતે અહીંયા વિસાવદરમાં છે, એને ખેડૂતોને ખાતર નથી મળતું, ખેડૂતોને પાણી નથી મળતું, એ નથી દેખાતું. દોસ્તો, વાહન વ્યવહાર મંત્રી અહીંયા છે, એને આ વિસ્તારના તૂટેલા રોડ નથી દેખાતા. દોસ્તો, ગૃહ મંત્રી અહીંયા છે, એને આ વિસ્તારના બેફામ બનેલા ગુંડા નથી દેખાતા. તમામ વિભાગના મંત્રી અહીંયા આવ્યા તો છે, પણ આપણા ચહેરા પર રહેલી વેદના કે આપણા આંખમાં રહેલું આંસુ એક પણ મંત્રીને દેખાતું નથી. મિત્રો, શું કામ? કે આ 400 જણા જે નેતાઓ અહીંયા ઉતર્યા છે એની નજર આપણા ચહેરા ઉપર નથી, આપણી આંગળી ઉપર છે કે આ મટન ભાજપનું દબાવે એટલે એ છૂટો ને હું પાછો. આપણા ચહેરા તરફ એની નજર હોત તો આપણા ચહેરા ઉપરનું દુઃખ ને દર્દ એને દેખાતું હોત. આપણી આંખ ઉપર એની નજર હોત તો આપણા આંખમાં રહેલી લાચારી અને પીડા એને દેખાતી હોત. એની નજર આપણા ઉપર નથી, એની નજર આપણા કિંમતી મત ઉપર છે. આ ચોર આવ્યા છે, ચોર, ધ્યાન રાખજો. દોસ્તો મિત્રો, આ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના નેતાઓ ગામડે ગામડે જઈને એમ કે છે કે કિરીટભાઈ ભૂલી જાઓ, પાર્ટી ભૂલી જાઓ,
મારી જવાબદારી અહીંયા ફલાણી જિલ્લા પંચાયત ફલાણા તાલુકામાં સોંપી છે, તો તમે મારી આબરૂ માટે થઈને 10 મત અપાવજો. આવું કહે છે કે નહીં? મારી આબરૂ માટે થઈને મત આપજો. એવી ભલામણ જે ભાજપના નેતા કરે છે એને પૂછવું છે કે અમરેલીની બજારમાં એક નિર્દોષ દીકરીની આબરૂ ઉછાળવામાં આવી ત્યારે તમે બધા ક્યાં હતા? એક નિર્દોષ દીકરીનું સરઘસ કાઢવામાં આવ્યું, એની આબરૂ ઉછાળી ભાજપના ધારાસભ્યએ. ગુજરાતની વિધાનસભામાં બેઠેલા ભાજપના 162 ધારાસભ્યો આખી ભાજપ પાર્ટી જો ગોપાલ ઇટાલિયા રોડે ચડાવી શકતો હોય તો ધારાસભ્ય બન્યા પછી એક રોડ પણ ગોપાલ ઇટાલિયા બનાવી શકે. મિત્રો, હું તમારી પાસે બહુ મોટી આશા રાખીને આવ્યો છું કે આ વિધાનસભાની ચૂંટણીમાં એક તરફ તંત્ર આખું, એક તરફ લોક અને તંત્ર વચ્ચેની લડાઈ છે. દોસ્તો, તંત્રની અંદર મંત્રીઓ, ધારાસભ્યો, સાંસદ સભ્યો, જિલ્લા પંચાયતના સભ્યો, 2 નંબરિયાઓ, બુટલેગરો, જમીન માફિયાઓ, મંડળી માફિયાઓ, તમામ પ્રકારના ગુંડાઓ, 2 નંબરના માણસો, તમામ લોકો, તંત્રની તાકાત એક તરફ લાગેલી છે અને એક તરફ આપણા જેવા આમ માણસો, સામાન્ય માણસો, લોકોની તાકાત લાગેલી છે. દોસ્તો, તમે ટક્કર પૂરેપૂરી આપી રહ્યા છો. તમે ટક્કર પૂરેપૂરી આપો છો, પણ નિર્ણય એવો લેજો કે લોકો જીતશે કે તંત્ર જીતશે એ નક્કી આપણે કરવાનું. દોસ્તો, જો ભાજપનું તંત્ર જીતે તો તંત્ર લોકો ઉપર હાવી થઈ જાય, અને જો લોકો જીતે તો લોકોના કંટ્રોલમાં તંત્ર આવી જાય ને તંત્ર સારી રીતે કામ કરે. દોસ્તો, આ લોક અને તંત્ર વચ્ચેની લડાઈમાં તમે કઈ બાજુ છો એ નિર્ણય સારી રીતે લેજો. અને તમારું મન એમ કે હું તંત્રની સાઈડ નથી, લોકોની સાઈડ છું, તો 1 નંબરનું નિશાન, ઝાડુનું બટન અને વાદળી બટન દબાવી અને ગોપાલ ઇટાલિયાને વિજેતા બનાવજો. મિત્રો, આ ચૂંટણીની અંદર એક સૌથી મહત્વનો અને મોટો મુદ્દો ચર્ચામાં આવ્યો, અને એ મુદ્દો એવો છે કે આ ચૂંટણીની અંદર કિરીટ પટેલે કરેલા સહકારી મંડળીના કૌભાંડનો મુદ્દો આખા ગુજરાતમાં ગાજ્યો. ગામડે ગામડે વાત છે કે કિરીટ પટેલે કરોડો રૂપિયાનું ખેડૂતોનું કૌભાંડ કર્યું. મેં એ મુદ્દો ઉજાગર કર્યો. ગામડે ગામડે વાત પહોંચાડી કે કિરીટ પટેલ કૌભાંડી છે, એને ખેડૂતોની મહેનત પરસેવાના રૂપિયા લૂંટ્યા છે અને લૂંટનો માલ લઈને ચૂંટણી લડવા માટે આવ્યા છે. દોસ્તો, પણ મેં જ્યારે આ કૌભાંડ ખોલ્યું તો કિરીટ પટેલે પોતે જવાબ નથી આપ્યો. કિરીટ પટેલે 2-5 માણસો પાસે બોલાવડાવે છે, અને એમાંથી મિત્રો કિરીટ પટેલે જૂનાગઢ આખા જિલ્લાની સહકારી બેંકમાં કરોડો રૂપિયાનું મંડળીનું કૌભાંડ કર્યું છે. આ કૌભાંડ જ્યારે મેં ખોલ્યું, મેં ગામડે ગામડે વાત પહોંચાડી કે કિરીટ પટેલ કૌભાંડી છે, ખેડૂતોના પરસેવાના પૈસા લૂંટી લીધા છે એણે, ત્યારે એણે કેટલાક ભાજપના નેતાને આગળ કર્યા અને એમ ખુલાસા કરાવડાવે છે કે આ કૌભાંડ જૂનું છે. પહેલી વાત તો એ છે કે મારા બેટા ના નથી પાડતા પબ્લિકનો જુવાળ જોઈને. નથી કર્યું એમ તો કહેતા જ નથી, કર્યું તો છે જ, પણ કે જૂનું છે. મિત્રો, જૂનું નથી. હું આ 500 પાનાની ફાઇલ લઈને ફરું છું. આ તમામ કૌભાંડ 2022, 23, 24 નું જે મારી પાસે કાગળિયા છે. હું આજે કાલસારીની બજારમાંથી કિરીટ પટેલને કે એના જે કાંઈ ભાજપના નેતાઓ છે એને જાહેર ચેલેન્જ મારું છું કે સહકારી મંડળીના કૌભાંડ બાબતે 1 કલાકની આમને સામને આવી ડિબેટ કિરીટ પટેલ મારી હારે કરે. એ ડિબેટમાં હું હારી જાઉં તો 19 તારીખ પહેલા મારા બિસ્તરા પોટલા લઈને અહીંથી વયો જઈશ. દોસ્તો, ખેડૂતોના લોહીના પૈસા કિરીટ પટેલ ખાઈ ગયો અને ઓડકારો નો ખાધો. મિત્રો, કૌભાંડી માણસોને મત આપવા કરતા મારા જેવા એક નાના માણસને મત આપશો. આ મારી પાસે ડોક્યુમેન્ટ છે, પણ પોલીસ ખિસ્સામાં, કાયદો ખિસ્સામાં, સરકારી તંત્ર ખિસ્સામાં 350 કરતા પણ વધુ ડુપ્લિકેટ નકલી મંડળીઓ બનાવી કિરીટભાઈએ.
અને નકલી મંડળીઓના માધ્યમથી કરોડોના કૌભાંડ કર્યા અને એ પૈસાથી ગામડે ગામડે અત્યારે લોકોને ખરીદવા નીકળ્યા છે. મિત્રો, હું તમને હાથ જોડવા આવ્યો છું કે ચૂંટણી તો પૂરી થઈ જશે, બધું પોતપોતાની રીતે થાળે પડી જશે, પણ કૌભાંડી માણસ જો ચૂંટણી જીતી જશે ને તો પછી તમારા મહેનતના પૈસા છે ને એ વધવા નહીં દે. દોસ્તો, હું તમને બીજી વિનંતી કરવા આવ્યો છું કે આ જૂનાગઢ જિલ્લામાં અનેક એવા મજબૂત સક્ષમ નેતાઓ છે, અલગ અલગ જ્ઞાતિઓ છે. અહીંયા આહિર સમાજ, પાટીદાર સમાજ, બ્રાહ્મણ સમાજ, માલધારી સમાજ, લોહાણા સમાજ, દલિત સમાજ, કોળી સમાજ, સક્ષમ અનેક જ્ઞાતિઓ આ જૂનાગઢ જિલ્લામાં છે. એ તમામ જ્ઞાતિની અંદર હારા આગેવાન પણ આ જિલ્લામાં છે. ભાજપની અંદર પણ અનેક એવા સારા આગેવાન છે, પણ આ કિરીટ પટેલે 10 વર્ષની અંદર કોઈ જ્ઞાતિને કે કોઈ આગેવાનને આગળ ન આવવા દીધા. દોસ્તો, ગુંડાગીરી કરી 10 વર્ષ સુધી અને માથા ભારે માણસોને, ગુંડાઓને, જમીન માફિયાઓને, તોડબાજોને, તમામ જે નબળા માણસો જૂનાગઢ આખા જિલ્લામાં હતા એને પકડીને તાલુકાની, જિલ્લાની ટિકિટો આપી, ડેરીમાં સ્થાન આપ્યું, બેંકમાં સ્થાન આપ્યું. તમામ માથા ભારે માણસોને, ગુંડાઓને માથે બેસાડવાનું કામ કિરીટ પટેલે કર્યું અને ગામડે જે સારા આગેવાન હતા એને ઘરે બેસાડવાનું કામ પણ આ કિરીટ પટેલે કર્યું. દોસ્તો, હું એક નાનો માણસ થઈને તમારી પાસે યાચના કરવા આવ્યો છું કે અવળી મોટી તાકાત એને મારી સામે લગાડી. હું કોણ છું? હું એક ગોપાલ ઇટાલિયા, અવળા મોટા વાવાઝોડાની વચ્ચે એક નાનું એવું કોડિયું બનીને ઉભો. દોસ્તો, આ ભાજપની તાનાશાહી, ભ્રષ્ટાચાર, ગુંડાઓ એના વાવાઝોડાની વચ્ચે એક કોડિયું ઊભું છે. આ કોડિયું ઓલવાઈ જશે કે આ કોડિયું અજવાળું આપશે એ તમારા હાથમાં છે. દોસ્તો, અને તમે એમ ઈચ્છો કે આ કોડિયું આખા ગુજરાતમાં અજવાળું કરવું જોઈએ તો 2 હાથ આમ રાખીને હાવણાનું બટન દબાવી દેજો. દોસ્તો, આ કોડિયું આખા ગુજરાતમાં અજવાળું કરશે. દોસ્તો, દાદાગીરીનો કોઈ પાર નથી. ગામડે ગુંડાઓ મોકલ્યા છે, પણ એક સારી બાબત એ છે કે 2 દિવસ પહેલા હું મુખ્ય ચૂંટણી ઓબ્ઝર્વરને મળ્યો, રજૂઆત કરી, સમજાવ્યા, વાત કરી, લિસ્ટ આપ્યું. ચૂંટણી પંચે એક બહુ સારો નિર્ણય હમણાં કર્યો છે કે 100% બૂથની અંદર લાઈવ સીસીટીવી કેમેરા મૂકવામાં આવવાના છે. દોસ્તો, હું અને અમારા મનોજભાઈ અને અમારા આગેવાનો સાહેબને મળ્યા અને કીધું કે આ કિરીટ પટેલ ગુંડો છે, આ બોગસ મતદાન કરાવશે. ચૂંટણી પંચના સાહેબના રુધિર રામ બેટો જેણે કીધું કેમેરા મુકાઈ દઉં ને જો કોઈ માણસ કારણ વગરનો બૂથમાં 2 વાર અંદર આવ્યો તો એવો અંદર કરું કે કિરીટ પટેલ એને બાદ નો કઢાવીએ. એટલે દોસ્તો, બોગસ મતદાન કરનારાઓ સુધરી જાય એમાં ભલાઈ છે. કેમેરા મુકાઈ જવાના છે બૂથની અંદર. મિત્રો, હું તમને હાથ જોડવા માટે આવ્યો છું કે આ ગુજરાતની અંદર ખાના લોકોને ભાજપે પાડી દીધા, ઘરે બેહાડી દીધા, જેલમાં પૂરી દીધા, પૈસાથી ખરીદી લીધા. એક પણ આગેવાનને ટકવા નથી દીધો. આ ગોપાલ ઇટાલિયો એવો કાળમીંડ પાણાની જેવો મજબૂત માણસ બનીને આવ્યો. દોસ્તો, કે ભાજપની સરકારમાં દમ નથી કે ગોપાલ ઇટાલિયાને ખરીદી શકે. દોસ્તો, ભાજપના ગુંડાઓમાં કે ભાજપના સરકારી તંત્રમાં તાકાત નથી કે જેલની, પોલીસની બીક બતાવીને ગોપાલ ઇટાલિયાને ઘરે બેહાડી શકે. ભાજપ મને ઘરે બેહાડી શકે એમ નથી. તમે મને વિધાનસભામાં બેહાડશો કે કેમ? દોસ્તો, ખોખારો ખાઈને જવાબ આપો કે બેહાડશો કે નહીં. મારા બેટાઓને ઊંઘ નહીં આવે. મિત્રો, હું તમારી પાસે ખૂબ મોટી આશા રાખીને આવ્યો છું અને આજે હું એક સંકલ્પ રજૂ કરવા માંગુ છું. મિત્રો, મેં એક એફિડેવિટ કર્યું છે, 50ના સ્ટેમ્પ ઉપર લખીને મેં આપ્યું છે વિસાવદર વિધાનસભાની જનતાને કે તમારા આશીર્વાદથી, તમારા મતથી, તમારા પ્રેમથી જો ગોપાલ ઇટાલિયા ધારાસભ્ય બને તો એ ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા શું કામ કરવાનો છે એ હું આ એફિડેવિટ ઉપર લખીને આપી રહ્યો છું. દોસ્તો,
તમારા બધાયના મોબાઈલની અંદર પીડીએફ સ્વરૂપે ઓરિજિનલ કોપી મળી જવાની છે તમને. સોગંદનામું. દોસ્તો આના હું કેટલાક મુખ્ય મુદ્દાઓ વાંચી હમણાં, બધા નથી વાંચતો. આની અંદર મેં 15 મુદ્દા લખ્યા છે, પણ તમારા મોબાઈલમાં પીડીએફ બધાના આવી જશે, પણ હું મહત્વના મુદ્દા તમને જણાવી દઉં. અને હું ભાજપના ઉમેદવાર કિરીટ પટેલને ચેલેન્જ મારું છું. 800 દિવસની ફાંકા ફોજદારી કર્યા વગર જે કાંઈ કામ કરવાના હોય ને સ્ટેમ્પ પેપર ઉપર લખીને આપો, તો પછી આપણે વિચારવાનું રહેશે. દોસ્તો, પહેલો સંકલ્પ એ કર્યો છે આમાં એફિડેવિટમાં કે ઇકો ઝોન કોઈ પણ સંજોગોમાં વિસ્તારમાં લાગુ નહીં થવા દેવામાં આવે, નહીં થવા દેવામાં આવે, નહીં થવા દેવામાં આવે. અને ઇકો ઝોન માટે ડોકા કપાવી નાખવા પડે તો ગોપાલ ઇટાલિયા ડોકે કરવત મેલાવા તૈયાર થઈ જાય દોસ્તો, પણ ઇકો ઝોન નહીં હાલે. એ પહેલો સંકલ્પ. દોસ્તો, નવી જમીન માપણી આખા ગુજરાતના ખેડૂતોની જમીન માપણી કરીને ખેડૂતોને ગોથે ચડાવવાનું કામ ભાજપના નેતાઓએ કર્યું છે. આ જમીન માપણી રદ થાય, ખેડૂતોની હાથબાર ફરીથી યથાવત સ્થિતિમાં આવે અને ખેડૂતો સરકારી કચેરીના ધક્કા ખાતા બંધ થાય, એ માટે વિસાવદરના ચોક થી લઈને વિધાનસભા સુધી ગોપાલ ઇટાલિયા અવાજ ઉઠાવવાનો છે દોસ્તો. મિત્રો, જે વિસ્તારમાં સૌની યોજનાનું પાણી નથી પહોંચ્યું, એ જૂનાગઢ તાલુકો હોય કે વેસાણ હોય કે વિસાવદર હોય, જે ખેતર સુધી સૌની યોજનાનું પાણી નથી પહોંચ્યું, ત્યાં પાણી પહોંચાડવાનું કામ આ પાણીદાર ભાઈડો ગોપાલ ઇટાલિયા કામ કરવાનો દોસ્તો. મિત્રો, ટેકાના ભાવના ખરીદી કેન્દ્રોમાં ગયા વર્ષે તો હું હતો નહીં, લૂંટફાટ થઈ ગઈ છે, પણ મારી જવાબદારી છે દોસ્તો કે ગેટે બેહીશ અને કોઈની આદરણીય માતાશ્રીએ હવાશેર ઊંટ ખાઈને કોઈને જણ્યા હોય તો આ વખતે ખેડૂતોને ટેકાના ભાવના કેન્દ્રમાં લૂંટે હું જોઉં છું કોણ છે. કોઈ માયનો લાલ જો આવવો જોઈએ કે મારા ખેડૂતને લૂંટે, ટેકાના ભાવમાં લૂંટે. તમારી માંડવી રિજેક્ટ થાય, 2000 આપો તો સિલેક્ટ થાય. દોસ્તો, આ ખેલ તમારા આશીર્વાદથી હું બંધ કરાવવા માંગુ છું. મિત્રો, સહકારી મંડળીઓમાં હજુ ઘણું કૌભાંડ બહાર આવવાનું બાકી છે. કિરીટ પટેલ જો જીતે તો જૂનું કૌભાંડ તો દબાઈ જશે, પણ નવું બહુ મોટું કરી નાખશે. આ ચૂંટણીનો ખર્ચો કાઢવાનો રહેશે ને એને. લાખો રૂપિયા આપીને માણા વેચાતું લીધું છે. દોસ્તો, તમારા આશીર્વાદથી ગોપાલ ઇટાલિયા ચૂંટણી જીતે તો ખેડૂતોના ખાતામાંથી લૂંટેલી પાઈનો હિસાબ વિસાવદર વિધાનસભાની જનતાને રજૂ કરવાનો સંકલ્પ ગોપાલ ઇટાલિયા કરે છે. મિત્રો, અનેક માણસો છે એવા જેમની પાસે 100 વારિયું પ્લોટ નથી. ગામડાનો માણસ, ગરીબ માણસ, રહેવાનું મકાન ન હોય, લાચારીથી મજબૂરીથી ગામની સરકારી પડતર કે ગૌચરની જમીન પર મકાન બનાવે, પછી ભાજપ વાળા એને નોટિસ આપીને કાયમ દબાવ્યા કરે, કાયમ દબાવ્યા કરે. શું કામ? કે મકાન સરકારી જમીનમાં છે એટલે દર ચૂંટણીએ દબાવે કે મત નહીં આપતો પાડી દઈશ, મત નહીં આપતો પાડી દઈશ. 50 વર્ષથી 30 વર્ષથી દબાવીને મત લઈ જાય છે. કોઈ માલધારી ભાઈનું નેહડું હોય સરકારી જમીનમાં તો દબાવે. ગોપાલ ઇટાલિયાએ સંકલ્પ લીધો છે કે જેની પાસે મકાન નથી, જેની પાસે વાડો નથી, જેની પાસે માલઢોર બાંધવાની જગ્યા નથી, એને સરકાર પાસેથી 100 વારિયા પ્લોટ અને વાડા અપાવવા માટે ગોપાલ ઇટાલિયા લડાઈ લડવાનો છે. મિત્રો, અનેક પરિવારો પાસે બીપીએલ નું કાર્ડ નથી, અને કાર્ડ નહીં હોવાના કારણે એમને એમનો અધિકાર નથી મળતો. મેં સંકલ્પ કર્યો છે કે તમારા આશીર્વાદથી હું ધારાસભ્ય બનીશ તો વિધાનસભાની અંદર જઈ અને ગરીબ માણસોને બીપીએલ નું કાર્ડ મળે, 4 કિલો ચોખા મળે, શાંતિથી માણસ જીવી શકે, એના માટે હું અવાજ ઉઠાવવાનો છું. મારે તમારા આશીર્વાદની જરૂર છે. મિત્રો, દોસ્તો, ગુજરાત આખામાં ભાજપ પાર્ટીમાં એવો રિવાજ છે, અને હું બોલી રહ્યો પછી સાચું હોય તો હા પાડજો તાકાતથી, કે ભાજપ પાર્ટીમાં એવો રિવાજ છે કે ધારાસભ્યની, સાંસદ સભ્યની ગ્રાન્ટ જોતી હોય તો 10% રોકડા રૂપિયા પહેલા આપો, પછી લેટર પેડ આપે. વાત સાચી છે દોસ્તો. તમારા આશીર્વાદથી આ ગુજરાતના ખેડૂતનો દીકરો ગોપાલ ઇટાલિયા ધારાસભ્ય બને તો એક પાવલીનું કટકી કે કમિશન ધારાસભ્યની ગ્રાન્ટમાંથી લેવામાં નહીં આવે દોસ્તો. અને એટલું જ નહીં, નાણાં પંચની ગ્રાન્ટ, એટીવીટીની ગ્રાન્ટ, ડીએમએફની ગ્રાન્ટ, તમામ પ્રકારની જેટલી ગ્રાન્ટ ગામને મળતી હોય
એના 100% રૂપિયા ગામના વિકાસના કામમાં વપરાય એની ખાતરી ગોપાલ ઇટાલિયા કરવાનો દોસ્તો. એક પણ પાવલીનું કટકી કમિશન નહીં થાય. ગોપાલ ઇટાલિયા સરપંચોને ખૂબ મદદરૂપ બનશે. સરપંચના માધ્યમથી ગામનો વિકાસ થાય એના માટે સતત કાર્યરત રહેશે. મિત્રો, બીજી 2-3 સારી બાબત હું તમને કહેવા જઈ રહ્યો છું કે આ વિસ્તારમાં વન વિભાગ દ્વારા અને પીજીવીસીએલ દ્વારા, આ બંને વિભાગ દ્વારા બહુ દાદાગીરી, બહુ અત્યાચાર આમ જનતા પર કરવામાં આવ્યો. હાલતા ને ચાલતા ખોટા કેસ કરી નાખે, પછી તમે કોર્ટ કચેરીના ધક્કા ખાતા રહ્યો. મિત્રો, મેં સંકલ્પ કર્યો છે કે તમારા આશીર્વાદથી ગોપાલ ઇટાલિયા ધારાસભ્ય બને તો વન વિભાગ દ્વારા અને પીજીવીસીએલ દ્વારા આ પંથકના જેટલા કોઈ પણ જ્ઞાતિના વ્યક્તિ ઉપર ખોટા કેસ કરવામાં આવ્યા હોય એ તમામ ખોટા કેસમાં તમારો એડવોકેટ ગોપાલ ઇટાલિયા મફત મદદ અને માર્ગદર્શન આપશે. વન વિભાગ અને વીજળી વિભાગના તમામ ખોટા કેસોમાં એડવોકેટ મફત. એડવોકેટ ગોપાલ ઇટાલિયા છે. હું જોઉં છું કોણ તમારા પર ખોટો કેસ કરી જાય. દોસ્તો, રાજકારણ સિવાય હટીને પણ મેં 2 નિર્ણયો નક્કી કર્યા છે. જો તમે આશીર્વાદ આપો કે આ પંથકમાં અનેક જુવાનિયા છે, તમામ જ્ઞાતિના, ભણવામાં હોશિયાર છે, સપનું સારું છે કે કંઈક કરવું છે જીવનમાં, સમાજ માટે, દેશ માટે, પણ આપણે આ ગ્રામીણ વિસ્તાર છે, નાનું ટાઉન છે, નાનું સિટી છે. અમદાવાદમાં જે માર્ગદર્શન મળે કદાચ વિસાવદરમાં ન મળે. હું પોતે પોલીસ ખાતામાં રહી ચૂક્યો છું, હું પોતે જમીન મહેસૂલ વિભાગમાં રહી ચૂક્યો છું, હું પોતે વકીલ છું. દોસ્તો, મેં નિર્ણય કર્યો છે કે તમારા આશીર્વાદ મળે તો વિસાવદરમાં અને ભેસાણમાં એક આધુનિક લાઇબ્રેરી ખોલવી છે મારા આપણા બધાના યુવાનો માટે. અને એ લાઇબ્રેરીમાં સરકારી તમામ પરીક્ષા ભરતી જે આવે, જીપીએસસી થી લઈ પીએસઆઈ થી લઈ મામલતદાર, તલાટી, ક્લાર્ક, પટાવાળા, ડ્રાઈવર, શિક્ષક જે હોય તે તમામ ભરતીનું મફત માર્ગદર્શન અને મદદ મળી રહે એવી વ્યવસ્થા વિસાવદર અને ભેસાણમાં હું કરવા માંગુ છું દોસ્તો. અને એના માટે રાજકારણની જરૂર નથી દોસ્તો, તમારા આશીર્વાદની જરૂર છે. મિત્રો, મારી ઘણી બાહેધરી છે, તમે આમાં વાંચી શકશો. પણ છેલ્લી વાત કે મેં એવો નિર્ણય કર્યો છે કે હું 2 મહિનાથી અહીંયા વિસાવદરમાં રહું છું. બહુ મજા આવે. એટલા બળુકા માણસો, એટલા ભોળા માણસો, એટલા લાગણી ભરેલા માણસો કે આપણને જોવે ત્યાં ભેટી પડે. મારા ઘરે જમ્યા વગર નહીં જવા દઉં, ચા પીતા વગર નહીં જવા દઉં. મેં નિર્ણય કર્યો છે અને આ કાલસારીના ચોકમાં હજારો લોકોની હાજરીમાં, માનનીય અરવિંદ કેજરીવાલજીની હાજરીમાં હું કહું છું કે આ ચૂંટણીમાં મારો વિજય થાય કે આ ચૂંટણીમાં પરાજય થાય, આવનારું ભવિષ્ય ગોપાલ ઇટાલિયા હવે વિસાવદરમાં ઠામ ઠેકાણું કરીને અહીંયા રહેવાનો છે દોસ્તો. હું અહીંયા રહેવાનો છું. ચૂંટણી હારું કે ચૂંટણી જીતું, ગોપાલ ઇટાલિયા તમને વિસાવદરના ચોકમાં કાયમ ભાઈની જેમ ખભો મિલાવીને હાલતો જોવા મળશે. દોસ્તો, મારું સપનું છે કે મારે એક દીકરી છે. મને એવી ઈચ્છા છે કે કોઈક મોટા શહેરમાં મોટા થઈને માય કાંગલા બને, એના કરતા હાવજની વચ્ચે મારી છોડી મોટી થાય તો મને મારી છોડી હાવજ જેવી થાય. અને એટલે હું ઈચ્છું છું કે મારી છોડી, મારા છોકરા અહીંયા મોટા થવા જોઈએ, તમારી વચ્ચે મોટા થવા જોઈએ. અને એટલે મેં નક્કી કર્યું છે હું અહીંયા રહેવાનો છું. ચૂંટણી જે પરિણામ આવે, પણ દોસ્તો, હું તમને 2 હાથ જોડતો જાઉં છું કે હું એક બહુ નાનો માણસ છું. મારી લાજ રાખજો તમે. મેં બહુ મોટા માણસો સામે વાત કરી લીધી દોસ્તો, ચેલેન્જ ફેંકી દીધી છે મેં. ઓવડી મોટી સરકાર, ઓવડી મોટી ભાજપ, એની પાસે બધું તંત્ર. હું તો એક નાનો માણસ, મેં લલકાર ફેંક્યો છે જે જા તારાથી નથી બીતો, તું ખાઈ કલ્લે ભાજપ વાળા. દોસ્તો, તમે મારી આબરૂ રાખજો. 19 તારીખે ભૂલાય નહીં. કોઈક માણસ વંડીએ ચડેલા હોય એને રિક્વેસ્ટ કરજો. કહેવા જેવું ઘણું છે મિત્રો, પણ સમજવા જેવી એક જ વાત છે કે આ વખતે 1 નંબરનું બટન, 1 નંબરનો માણસ, 1 નંબરનું કામ એટલે ઝાડુનું બટન દબાવો અને દોસ્તો મને વિજેતા બનાવવી વિનંતી છે સૌને. આપ તમામ આટલે મોટી સંખ્યામાં પધાર્યા બદલ હું સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. સૌને મારા પ્રણામ. ભારત માતા કી ખૂબ ખૂબ આભાર. भारत माता की इनकलाब वंदे। आज इतनी रात
रात को 9:30 बज गए हैं। इतनी रात को इतनी बड़ी संख्या में आए हुए मेरे सभी भाइयों, बहनों, माताओं, बुजुर्गों, बच्चों, आप सब लोगों को मेरा नमस्कार, सबको मेरा प्रणाम। सबसे पहले आप सब लोगों से एक छोटी सी विनती है। अभी 2 दिन पहले हमारे देश में एक बहुत बड़ी दुर्घटना घट गई। एयर इंडिया का एक विमान क्रैश कर गया, जिसकी वजह से कई लोगों की दुर्घटना में मौत हो गई। मेरी आप लोगों से विनती है कि 1 मिनट 2 मिनट के लिए खड़े होके सब लोग उनकी आत्मा की शांति के लिए मौन रखेंगे। भगवान करे उनकी सबकी आत्मा को शांति मिले, उन सबको भगवान अपने चरणों में स्थान दे, ऐसी मैं भगवान से प्रार्थना करता हूँ। दोस्तों, 19 तारीख को चुनाव है, 2-3 दिन रह गए। मैं दिल्ली से विशावदर के लोगों को सैल्यूट करने के लिए आया हूं। आप पूछेंगे कि क्यों सैल्यूट करने के लिए आए? फाइटर, विशावदर के लोग भी फाइटर हैं। फाइटर से मिल गया। मैं आपको बताता हूं कैसे। पिछले 30 साल से गुजरात में भाजपा की सरकार है, लेकिन पिछले 20 साल से विशावदर में भाजपा का एमएलए नहीं है। आप सब लोगों ने आज भाजपा, पूरा तंत्र उनके पास है, अथाह पैसा उनके पास है, बड़ी ताकत है भाजपा के पास। उस ताकत का, उस पैसे का, उस तंत्र का आप लोगों ने विरोध किया पिछले 20 साल से, उसका सामना किया आप लोगों ने 20 साल से। ये कोई छोटी बात नहीं है। इसीलिए मैं विशावदर के लोगों के साहस को सम्मान करने के लिए आज आप लोगों के बीच में सैल्यूट करता हूं मैं आप लोगों को, कि गुजरात में रह के इतनी बड़ी ताकत को पिछले 20 साल से विशावदर के लोग जो हैं वो सामना कर रहे हैं, उनको चुनौती दे रहे हैं भाजपा को। लेकिन भाजपा ने चीटिंग करना चालू कर दिया। 5 साल पहले उन्होंने हर्षद रबड़िया को उनकी पार्टी से चोरी कर लिया। फिर आप लोगों ने आम आदमी पार्टी को वोट दिया, भूपत को जिताया, उन्होंने भूपत को चोरी कर लिया। अब बीजेपी कह रही है कि आप हमें वोट दो ना दो, जिसको भी वोट दोगे हम उसको चोरी कर लेंगे। तो मेरे पास विशावदर से कई लोग मिलने के लिए, मैं पूरे देश भर से लोग मेरे से मिलने आते हैं, मेरे से मिलने के लिए आए। उन्होंने कहा सर आज हमारे सामने, हम बीजेपी से नफरत करते हैं। विशावदर के लोग मुझसे मिलने आए, उन्होंने कहा हम बीजेपी से नफरत करते हैं, बीजेपी को बिल्कुल वोट नहीं देंगे। लेकिन हमारे सामने चुनौती है कि जिसको वोट देते हैं वही उनके पास चला जाता है। तो हमने सबने मिलके बहुत सोचा और हमने अपने सबसे कट्टर हीरो को, गोपाल इटालिया को, फाइटर को आप लोगों को दिया। दुनिया की कोई ताकत नहीं है, सूरज उत्तर की बजाय पश्चिम से उग सकता है। गोपाल इटालिया को कोई माई का लाल खरीदने वाला पैदा नहीं हुआ, कोई नहीं खरीद सकता गोपाल इटालिया को। आप बेहिचक होके इस बार गोपाल इटालिया को भारी बहुमत से जिताइए, गोपाल इटालिया टूटेगा नहीं। ईमानदार आदमी है गोपाल,
साधारण से परिवार से आता है, छोटे से परिवार से, गरीब परिवार से आता है। एक छोटी बच्ची है इनकी और बहुत मामूली से एक कमरे के मकान में रहता है। मैं इनके घर गया हूँ। इनकी पुलिस में नौकरी लगी। पुलिस में नौकरी तो बड़ी मुश्किल से लगती है कि नहीं है? सब लोग चाहते हैं मेरे बच्चे की पुलिस में नौकरी लगे, सब चाहते हैं कि नहीं चाहते? सब चाहते हैं मेरे भाई की पुलिस में लगे, मेरे बेटे की पुलिस में नौकरी लगे, मेरी पुलिस में नौकरी लगे। इनकी पुलिस में नौकरी लगी। नौकरी को लात मार के समाज सेवा के लिए आ गया, ये देश की सेवा के लिए आम आदमी। पुलिस की नौकरी को लात मार दी। कौन लात मारता है? पुलिस में तो कितने पैसे, पुलिस में तो खूब कमाई है कि जो कमाना चाहे वो तो खूब कमा सकता है। पुलिस में ऊपर की कमाई खूब है, तो अगर ये चाहता तो खूब पैसे कमा सकता था। लेकिन जो आदमी पुलिस की नौकरी को लात मार के आ गया, आप सोच सकते हो कितना ईमानदार आदमी है कि नहीं है? पुलिस की नौकरी उसको नहीं रख पाई, कितना ईमानदार। जब से ये आम आदमी पार्टी में आए हैं तब से इन लोगों ने बहुत कोशिश कर ली को 5 करोड़ 10 करोड़ 20 करोड़ रुपए दो, गोपाल इटालिया को खरीद लो। बिका नहीं गोपाल इटालिया, टूटा नहीं गोपाल इटालिया। आज ये आपका भाई, आपका बेटा चुनाव में खड़ा हुआ है और सारी ताकतें लग गई हैं इसको हराने के लिए। पूरी बीजेपी उतर गई है, भाजपा पूरी उतर गई है इसको हराने के लिए। इनके सारे मंत्री, सारे चेयरमैन, इनके सारे विधायक, पता नहीं कितने लोग, मुख्यमंत्री, पुलिस प्रशासन, सारा माफिया, भू माफिया, शिक्षा माफिया, सारा सारा माफिया इसको हराने के लिए लग गया है। आप लोगों की जिम्मेदारी है इसको जिताने की। आप लोग जिताएंगे तो आप जीतेंगे, और अगर वो जीत गए तो आप हार जाएंगे। महाभारत जब शुरू हुई थी तो दुर्योधन और अर्जुन दोनों श्री कृष्ण जी के पास पहुंचे उनसे मदद मांगने के लिए। श्री कृष्ण जी सो रहे थे, सबने सुना है ना? दुर्योधन उनके सिरहाने जाके बैठ गया, अर्जुन उनके पांव के सामने जाके बैठ गया, पांव के पास। श्री कृष्ण जी उठे, उनकी आंखें खुली तो उन्होंने सामने देखा अर्जुन बैठा था। उन्होंने अर्जुन से पूछा, बताओ क्या चाहिए? तो दुर्योधन नाराज हो गया। दुर्योधन बोला कि मैं पहले आया था, पहले मुझे। तो उन्होंने इधर घूम के देखा, उन्होंने देखा कि दुर्योधन बैठा था। उन्होंने पूछा, दुर्योधन बताओ क्या चाहिए? तो श्री कृष्ण ने कहा कि एक मेरी नारायणी सेना है और एक मैं हूं, दोनों में से कुछ भी ले लो। तो दुर्योधन ने हाथ जोड़ के बोला कि मुझे आपकी नारायणी सेना चाहिए। वो सेना लेके चला गया। अर्जुन ने हाथ जोड़ के कहा कि प्रभु मुझे तो आप ही चाहिए, मुझे तो भगवान चाहिए। भगवान उनके साथ हुई है। आज इन लोगों के पास सारी ताकत है, इतना पैसा, इतना सब कुछ है इन लोगों के पास, इतना प्रशासन, पुलिस, ताकत, पैसा, सब कुछ है इनके पास, सेना ही सेना है। लेकिन हमारे साथ भगवान है, भगवान हमारा साथ देंगे। इनका तंत्र बहुत बड़ा है, लेकिन गोपाल डरेगा नहीं, आपके मुद्दे उठाएगा, गरीबों के मुद्दे उठाएगा, किसानों के मुद्दे उठाएगा। और मुझे पूरा विश्वास है कि गोपाल इटालिया केवल विसावदर नहीं, पूरे गुजरात के गरीबों की, किसानों की, मजदूरों की आवाज बनेगा और विधानसभा के अंदर आपकी आवाज उठाएगा। केशु बापा किसानों के लिए लड़ते थे, खासकर विसावदर के किसानों के लिए लड़ते थे। आप लोगों के लिए उन्होंने बहुत संघर्ष किया। आज गोपाल को देख के उनकी याद आती है। केशु बापा के बाद अगर कोई एक शख्स है जिसने किसानों की आवाज उठाई है तो वो गोपाल इटालिया है। उसने किसानों की, गरीबों की आवाज उठाई है। आज किसानों की हालत कितनी खराब है,
किसानों के पास खाद नहीं है। गोपाल इटालिया ने, आम आदमी पार्टी ने खाद के लिए किसानों की आवाज़ उठाई। आज बिजली नहीं है। मुझे आज कहते हुए बड़ा खुशी है कि पंजाब के अंदर भी जब हमारी सरकार बनी तो रात को 3 बजे बिजली देते थे उनकी पुरानी सरकार के लोग, 2 बजे बिजली देते थे, 1 घंटे के लिए सारी रात किसान जागते थे। आज दिन में 8-8 घंटे बिजली हम किसानों को देते हैं और पंजाब के अंदर हर खेत में पानी पहुंचा दिया हम लोगों ने। पहले 20% किसानों को पानी मिलता था पंजाब में, आज पूरे पंजाब में सभी खेतों के अंदर हम लोगों ने पानी पहुंचा दिया 3 साल तक। आपके लिए भी आवाज़ उठाएंगे, आपकी आवाज़ बनेगी। इको जोन की सबसे बड़ी समस्या है। इको जोन आ गया तो आप एक तरह से इन लोगों के गुलाम हो जाएंगे, सरकार के गुलाम हो जाएंगे। 2016 में जब ये पहली बार आया था तो आम आदमी पार्टी के प्रवीण राम ने आम आदमी पार्टी के साथ मिलकर आवाज उठाई थी। 1.5 साल तक संघर्ष चला था, खूब संघर्ष किया था और इको जोन को लागू नहीं होने दिया। अब ये 4 महीने से फिर से इन्होंने इको जोन की आवाज उठाई है। मैं आज आपको विश्वास देके जा रहा हूं, जब तक आम आदमी पार्टी है, गोपाल इटालिया है, प्रवीण राम है, ईशुदान गढ़वी है, हमारे जितने मनोज सोरठ जितने नेता हैं, इको जोन आपके यहाँ किसी हालत में लागू नहीं होने देंगे। वो गुंडा है, एक तरफ गोपाल इटालिया है, सच्चा आदमी है, शरीफ आदमी है, ईमानदार आदमी है, डरता नहीं है, निडर आदमी है, देशभक्त आदमी है, और दूसरी तरफ वो गुंडा है, लुच्चा लफंगा है, भ्रष्टाचारी है। मुझे बताने की जरूरत नहीं है, मैं तो बाहर से आया हूं, आप लोगों को ज्यादा पता है कि उसने सहकारी मंडली में कितना भ्रष्टाचार किया, हर चीज में भ्रष्टाचार किया उसने, हर चीज में भ्रष्टाचार। मुझे बताया गया कि ऐसे ऐसे किसान हैं जिन्होंने कभी लोन नहीं लिया, उनके पास 20-20 लाख रुपए का नोटिस आ गया और उसमें से कुछ किसानों ने आत्महत्या कर ली। ये सारे नोटिस वापस करवाएगा गोपाल इटालिया, किसी को चिंता करने की जरूरत नहीं, आपके सारे नोटिस वापस करवाएगा। और मुझे कहने की जरूरत नहीं है कांग्रेस को वोट मत देना, कांग्रेस कहीं नहीं है। कांग्रेस के 2000, 2500, 3000 वोट आएंगे टोटल, अपने वोट खराब मत करना। कांग्रेस को वोट देने का मतलब है वोट खराब करना। कांग्रेस को वोट देके वो, और कांग्रेस आज भाजपा की कठपुतली बन गई है, भाजपा के इशारे पे चल रही है, भाजपा की गोद में बैठी है कांग्रेस। कांग्रेस को वोट देके खराब मत करना, सब लोग आम आदमी पार्टी को वोट देना। मुझे बताया गया टाइम खत्म हो गया, वो खत्म करना। बस मैं आखिरी एक बात कहना चाहता हूं, हमारे यहाँ कभी भी अगर कोई आपको अपने घर शादी में बुलाए ना बुलाए तो क्या आप उसके घर शादी में जाओगे? नहीं जाओगे, बिना बुलाए नहीं जाओगे। अगर कोई कार्ड भेज दे, हम तो तब भी नहीं जाते जब तक वो बुलाने के लिए ना आए, है कि नहीं है? कार्ड भेजने से भी नहीं जाते, इज्जत का सवाल है। जब तक वो बुलाने ना आए, फोन ना करे, तब तक नहीं जाते। मैं हमारी पार्टी का अध्यक्ष हूं, आज मैं आपके बीच में आपसे आपका कीमती वोट मांगने आया हूं। थोड़े दिन पहले हमारे पंजाब के मुख्यमंत्री भगवंत मान साहब भी आपसे वोट मांगने आए थे। दिल्ली की पूर्व मुख्यमंत्री आतिशी जी भी आपसे वोट मांगने आई थी। मैं, आतिशी जी, भगवंत मान, हम सब लोग आपसे वोट मांगने आए हैं क्योंकि हम आपके वोट की कीमत समझते हैं, हम आपका सम्मान करते हैं, हम आपको सैल्यूट करते हैं। मैं आपसे पूछना चाहता हूं, क्या भाजपा के राष्ट्रीय अध्यक्ष आपसे वोट मांगने के लिए आए? क्या जेपी नड्डा आपसे वोट मांगने आए? क्या अमित शाह आपसे वोट मांगने आए? क्या राहुल गांधी आपसे वोट मांगने आए? उनको आपके वोट की जरूरत ही नहीं है। जब वो आपसे वोट मांग ही नहीं रहे तो आप उनको वोट क्यों देंगे? जैसे बिना बुलाए हम शादी में नहीं जाते, कार्ड देने पे भी हम शादी में नहीं जाते जब तक हमको बुलाए, तो जब तक वो आपसे वोट मांगेंगे नहीं। अगर राहुल गांधी अगर आपसे आके वोट नहीं मांगेंगे तो क्या आप वोट दोगे? आप, हमारा वोट इतना सस्ता है क्या? हमारा वोट इतना
कि हम ऐसे ही बिना मांगे दे देंगे? जब तक जेपी नड्डा, अमित शाह आपसे वोट आके नहीं मांगेंगे, भाजपा को ऐसे ही वोट दे देंगे, बिना मांगे वोट दे देंगे? मांगना तो पड़ेगा कि नहीं? उनको मांगने भी नहीं आए, वो आपकी इज्जत ही नहीं करते, वो ऐसे ही दे देंगे लोग। ऐसे मत देना, वोट बड़ा कीमती है। कुछ लोग मुझे कह रहे हैं जी माहौल बहुत अच्छा है, लोगों ने मन बना लिया है, लेकिन ये लोग बड़े शातिर हैं, कुछ ना कुछ तो गड़बड़ करेंगे, लगता है ना? कुछ तो गड़बड़ करेंगे। कुछ लोगों ने कहा फर्जी वोट डालेंगे। फर्जी वोट कैसे डालते हैं? सुबह सुबह ये लोग अपने फर्जी लोगों को लाके लाइन में खड़े कर देते हैं। तो आपके वोट, आपके नाम का कोई और वोट डाल जाएगा, जब आप वोट डालने जाओगे कहेंगे आपका वोट पड़ गया। इसका एक ही तरीका है, सवेरे 7 बजे चले जाना नहा धो के, सुबह सुबह 7 बजे जाके लाइन में खड़े हो जाना, इसके पहले कि उनका आदमी फर्जी वोट डाल के जाए, आप अपना वोट डाल के आना। नाश्ता घर में वोट डालने के बाद, आने के बाद खाना खाना है, उसके पहले खाना नहीं खाना। मंजूर है? भारी बहुमत से मैंने आज, अभी मैं सुन रहा था गोपाल इटालिया का भाषण, मैंने आज तक ऐसा कोई नेता नहीं देखा जो एफिडेविट पे, आपने क्या बोला, सुगंधनामा उन्होंने आपको साइन करके दिया है कि मैं ये 15 काम आपको करूंगा। 1.5 साल 2 साल के बाद चुनाव है, अगर ये काम ना करे तो इसको वोट मत देना अगली बार, लेकिन एक मौका तो बनता है कि नहीं बनता है? सच्चा आदमी है, ईमानदार आदमी है, देशभक्त आदमी है, एक मौका गोपाल इटालिया को बनता है। मुझे पूरी उम्मीद है ये आपकी दबंग आवाज बनेगा, इसकी आवाज ऐसी गूंजेगी विधानसभा के अंदर कि बड़े से बड़ी भाजपा भी कांप जाएगी इसकी आवाज को सुन के। भारत माता की। હાલો, હવે આપણે આ કાર્યક્રમના અંત તરફ જશું તે પહેલાં આપણી વચ્ચે આપણા પ્રદેશ પ્રમુખ ઈસુદાનભાઈ, આપણા રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલજી અને આપણા ઉમેદવાર ભાઈ શ્રી ગોપાલભાઈ ઇટાલિયા ઉપસ્થિત છે। ત્યારે હું એક ઈસુદાનભાઈને એક વાત કહેવા માંગીશ કે ઈસુદાનભાઈ દર વખતે એવું કહે છે કે એક માણસ 10 વોટ નખાવશે, બરાબર ને ઈસુદાનભાઈ? પણ તો આપણે આ વિસાવદર વિધાનસભામાંથી આપણે ઈસુદાનભાઈની વાતને આગળ વધારતા આપણે દરેકે 2 હાથ ઊંચા કરી અને ઈસુદાનભાઈ અને અરવિંદજીને આપણે વચન આપવાનું છે કે અમે એક માણસ 10 નહીં પણ અમે એક માણસ 50 વોટ નખાવશું, આનું અમે વચન આપીએ છીએ। જોઈ લો ઈસુદાનભાઈ। તો હવે આપણે આ કાર્યક્રમના અંત તરફ જશું। આપણે આપણા નેતાશ્રીઓ અહીંયા પધાર્યા, આપણી વિસાવદર વિધાનસભાનું માન વધાર્યું, એ બદલ અરવિંદજીનો ખૂબ ખૂબ આભાર, ઈસુદાનભાઈનો પણ ખૂબ ખૂબ આભાર। અને આપ સૌ આટલી મોટી સંખ્યા સિંઘાનિયા આપની આસપાસના સત્ય સમાચાર જાણવા માટે જોતા રહો ધી ઉમેરઠ ન્યૂઝ, અને હા, લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। થેન્ક યુ।